25 મેના દિવસે રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની ઘટના બની તેને ગઈકાલે 1 મહિનો પૂર્ણ થતાં મૃતાત્માઓની શ્રદ્ધાંજલિ સ્વરૂપે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હતું, જેના પગલે મોટાભાગના લોકો દ્વારા કોંગ્રેસને સમર્થન મળ્યું છે. રિપોર્ટર વિશાલ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, રાજકોટ. 2 કલાક છે, જાજુ છે નહીં ભાઈ, એટલે 2 કલાક બંધ રાખો, 12 વાગ્યા 1 વાગ્યા સુધી. 2 કલાક છે, એમાંથી જાજુ છે નહીં. માનવતાની દ્રષ્ટિએ 2 કલાક પૂરતું અમે વિનંતી કરીએ છીએ. સતત તમારું પાડી, કારણ કે 1 મહિનો થયો છે. આપણે જો માનવતા ચૂકીએ તો કંઈક આપણામાં ઉણપ છે. એટલે 2 કલાક પૂરતી વિનંતી કરીએ છીએ તમને. તમારું શટર ભગવાન પછી અમે જશું. છડિયા અને આપ જોઈ રહ્યા છો જે કે આ ગુરુપ્રસાદ ચોક, સ્વામિનારાયણ ચોક અને જ્યાં રવેચી હોટલ અને આ કૃષ્ણનગર મેઇન રોડ વોર્ડ નંબર 13માં કે જે આજે 25 જૂન અને રાજકોટ બંધનું એલાન, જે 25 મેએ જે બનાવ બન્યો હતો અગ્નિકાંડ, જેમાં 30થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા બધા લોકો ઈજા પામ્યા હતા, તે એમને ન્યાય મળે, જે ઈજા પામ્યા છે એમને ન્યાય મળે, પીડિતોને ન્યાય મળે અને મૃત્યુ જે પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ રૂપે આજે રાજકોટવાસીઓએ સ્વયંભૂ રાજકોટ બંધ રાખી અને એક માનવતાનું દ્રષ્ટાંત, એક ઉદાહરણ સાબિત કર્યું છે. લોકો હાથ જોડીને વેપારીઓ, દુકાનદારો, સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને, કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે, સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સત્તાની, સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો, વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની, ધમકાવવાની, કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે. આંદોલનને કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો. સાવ કરોડરજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માંગતી, એ પોલીસ લોકોને ડરાવી રહી છે, જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય. એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે. એટલે આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો, આમાં મજા નથી. તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે. તમારી કલેક્ટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, તમારા બંગલાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ, ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ. અત્યારે એમાં પડવા નથી માંગતા. શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો, જેથી પીડિતોની લાગણી અને માગણી ગાંધીનગર સુધી પહોંચે. અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય, હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે.